તો મિત્રો આજે વાત કરવાની છે આપણે સોનમ વાંગચુક વિશે કે જે આપણો દેશ 140 કરોડનો મોટામાં મોટો વિશ્વનો લોકશાહી ધરાવતો દેશ એટલે આપણો ભારત, હિન્દુસ્તાન, ઇન્ડિયા જે કહેવાય, જે નામથી સંબોધન કરો એ નામ. પણ એની એક વાત કરવી છે કે શાંતિપૂર્ણ જે ધરણા કરતા હતા ત્યાંથી પોલીસ આવી અને પડદા આડા રાખી જે આપણા દેશનું નામ કેટલા દેશમાં એને રોશન કર્યું છે એવી એની નામના સોનમ વાંગચુક, જેને એવોર્ડ એવા મળેલા છે, પ્રખ્યાત એવોર્ડ, તો પોલીસ આવીને ઉઠાવીને વહી ગઈ. શાંતિપૂર્ણ, કાંઈ ત્યાં કાંઈ તોફાન નહોતા કરતા કોઈ. પણ છતાંય આજે એમ કહેવું પડે છે કે જો આપણો દેશ લોકશાહી હોય અને આપણા દેશની અંદર બંધારણીય પ્રમાણે હાલતું હોય તો આ પગલું ન ભરાય ખરેખર. કારણ છે કે આવું જો કોંગ્રેસે કર્યું હોત ને તો હજી ભાજપ સરકાર આવી જ ન હોય. કોંગ્રેસ સરકારે જ્યારે અન્ના હજારે આંદોલન કરતા હતા ને ઝૂકી ને એ સરકાર, એ ન ઝૂકી હોત ને તો હજી ભાજપ આવે જ નહીં. આવું કોંગ્રેસે નથી કર્યું, કારણ કે એ બંધારણની માનીને હાલવાવાળી સરકાર હતી અને બંધારણને પૂરેપૂરું એને સજાગ રાખ્યું કે દેશમાં બંધારણ છે. અત્યારે તમે ગમે તે જોવો, આજે આપણા સાહેબ 12-13 વર્ષથી છે વડાપ્રધાન મોદી સાહેબ. એક એવો દિવસ બાકી છે કે તમે ન્યૂઝ નો સાંભળ્યા આંદોલન આંદોલન આંદોલન. કારણ છે કે એ આ લોકોને બીજું એક કેમાં ઇન્ટરેસ્ટ જ નથી. લોકોને લાઈનમાં રાખવા, આંદોલનો કરાવવા, આંદોલન સામે મજબૂર કરવા. અત્યારે ખેડૂત આંદોલન હાલે છે. કોઈ કંપની એવી કરે આંદોલન કર્યું કંપનીએ સરકારની અમુક કરે, ક્યાંથી કરે? કંપનીને એમાંથી કંપની એને કરોડો રૂપિયા આપે ફંડ. ખેડૂતો શું આપી દે? લૂંટવાના હોય, એને મત લેવાના હોય ખેડૂતો પાસે. એવું જ છે અત્યારે આ દેશમાં. અત્યારે આ પરિસ્થિતિ પ્રમાણે અત્યારે બધું આવું હાલ્યું જ આવે છે, લોલમ લોલ, પોલમ પોલ. બાકી કોઈ મને નથી લાગતું કે આપણે હવે અત્યારે સ્વતંત્ર રીતે રહી છે, આપણે આઝાદ છે એવું મને દેખાતું નથી. કારણ છે કે હવે આપણે જોવું પડશે, આપણે હવે જગાડવા પડશે બધાને કે હવે તમે પાછા વળો. આ ભગવાનના નામે રાજકારણ કરે અને બસ બીજી કાંઈ વાત નહીં. ક્યાંક કોઈક પ્રશ્ન કરે, ખાડા દેખાડે તો કે જય શ્રી રામ, જય શ્રી રામ. બાકી આ લોકોને પાસે કોઈ એવો જવાબ જ નથી હોતો કે આ કામ એટલા દિવસમાં પૂરું કરશું, આ કામ શરૂ થઈ જાય. કોઈને કાંઈ પડી જ નથી. અત્યારે આ પાયમાલ થઈ ગયું છે બધું. સિસ્ટમ જ આખી પડી ભાંગી છે. એટલું તમે યાદ રાખજો. આ સિસ્ટમની સામે લડવું હોય ને તો ભગતસિંહ રેખા વિચાર જોવે જેવા શહીદો, ચંદ્રશેખર, મંગલ પાંડે, એવા બધા અંગ્રેજોની સામે જેમ લડ્યા હતા ને, હવે આની સામે લડવાનો સમય આવી ગયો અને હવે લડવું જ પડશે. ને કે આપણો કાંઈ નહીં રહેવા દે, આપણે એના ગુલામ જ થઈ જઈશું અને ગુલામીમાં જ વળી જઈશું અને ગુલામી કરતા જ આવી છે. અંગ્રેજોની કરીએ માની શરૂ કરી દીધી છે.